स्वाध्यानाभ्यासं विदधतमजस्रं भगवता पवित्रे सम्प्राप्तं स्थितिमतिवरेकान्तिकवृषे सदानन्दं सारं परमारिवार्ता व्यसनिनां गुणातीतानन्दं मुनिवरमां नौमि सततम्। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामिनारायण भगवान की जय। हरि कृष्ण महाराज की जय। श्री भगवान वाच समोहं सर्वभूतेषु न मे द्वेष्योऽस्ति न प्रियः ये भजन्ति तु मां भक्त्या मयि ते तेषु चाप्यहम् अपि चेत् सुदुराचारो भजते मामनन्यभाक् साधुरेव समन्तव्यः सम्यक् व्यवसितो हि सः। भगवान 9મા અધ્યાયની અંદર અર્જુનને આગળ વાત કરે છે। ગઈકાલે ભગવાને વાત કરી કે બીજા દેવતાઓની ઉપાસના ભક્તિ અને મારી ઉપાસના અને ભક્તિ એમાં ઘણો તફાવત છે। જે કોઈ બીજા દેવતાઓની ઉપાસના કરે છે તો એમને તે દેવતાઓના લોક પ્રાપ્ત થાય છે। વળી ભૂત પ્રેતાદિકની કોઈ ઉપાસના કરે તો એમને ભૂત પ્રેતાદિકનો અવતાર પ્રાપ્ત થાય છે। એટલે કોઈ એમ ન માને કે ભાઈ આપણે તો ખાલી એમની માનતા કરીએ છીએ ને આપણે કેમ બીજું કંઈ કરવાનું છે। માનતા કરો એટલે એમાં બધું ઓટોમેટિક આવી જાય છે। અને ભગવાન કહે છે જે કોઈ મારી ઉપાસના યજન કરે છે તો એ મને પામે છે। પછી ભગવાને એ પણ કહી દીધું કે મને પામવા માટે શું આવશ્યક છે। પત્ર પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ અશ્નામી સર્વભાવેન ભારત। કોઈ મને જો એમની પાસે કઈ ન હોય તો કેવળ પત્ર પુષ્પ ફળ કે જળ જો મને અર્પણ કરે તો એટલા માત્રથી પણ મારી ભક્તિ થઈ જાય છે। જ્યારે બીજા દેવતાઓની ભક્તિ આવી રીતે થઈ શકતી નથી। એમને તો જે કાંઈ એમની વિધિ હોય એ યથાર્થ કરવી પડે છે। ભગવાન એવા દયાળુ છે। ભાવના ભગવાન વધારે અગત્યની માને છે। શક્ય હોય તો આપવું પણ જોઈએ। ખાલી ભાવના કરીએ કે ભાઈ આપણે તો ખાલી ભાવના છે, ભગવાન તો ભાવના ભૂખ્યા છે, તો ખાલી ભાવના કરી લઈએ તો જો પોતાની પાસે હોય છતાં પણ ભાવના કરે તો એમને પછી કપટી કહેવાય છે। પણ પોતાની પાસે કંઈ નથી તો પણ ભગવાનની ભક્તિ એમનાથી થઈ શકે છે। એટલું એમાં વિશેષ કહ્યું। પછી એવો અંદર આપણને પ્રશ્ન થાય કે ભાઈ ભગવાનની ભક્તિ કોનાથી થઈ શકે। બ્રાહ્મણ જ હોય તો વધારે જલ્દી થઈ જાય, ક્ષત્રિય હોય તો થોડી મોડી થાય, એવું ખરું? એવું પણ હોય ને કે બીજું ઉચ્ચ જ્ઞાતિમાં હોય ને ભગવાન ભજે તો એમને વધારે જલ્દી ભગવાન પ્રાપ્ત થાય, નીચી જ્ઞાતિમાં હોય તો એમને થોડી વાર લાગે, એવું પણ હશે ન એવું? આમ તો અત્યારની લૌકિક દ્રષ્ટિએ તો ઊંધું છે કે ભારતમાં છે તો નીચી જ્ઞાતિના હોય તેને જલ્દી નોકરી મળી જાય,
જેમ જેમ ઊંચી જ્ઞાતિમાં જાય એમ નોકરી કઠણ થતી જાય છે. એટલે જો તમારે જલ્દી જોતું હોય તો તમારે નીચે ઉતરવું પડે. વળી પાછા કે હવે બધી સમાનતા છે. ભગવાન કહે છે કે એવું કાંઈ મારા માર્ગમાં નથી. સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્યો અસ્તિ ન પ્રિય. સર્વભૂતેષુ જીવ પ્રાણી માત્ર માટે હું સમાન છું. ખાલી માણા માટે નહીં. સર્વભૂતેષુ માણસ જ ભગવાનને પામી શકે એવું પણ ભગવાને લિમિટેશન ન રાખ્યું, એવી લિમિટ પણ ન રાખી. જો કે માણસનો દેહ સ્પેશિયલ ભગવાન પામવા માટે છે, પણ માણસ જ ભગવાન પામી શકે એવું નથી. મનુષ્યનો દેહ સ્પેશિયલ ભગવાન પામવા માટે છે. જેમ આપણે મનુષ્યો છે તો એમને માટે આ બધી સગવડતાઓ કહેવાય કે ભાઈ સારું ખાવું પીવું એસી આ તે બધું, પણ એવું થોડું છે કે હવે માણસ જ એવું ભોગવે, કૂતરા ન ભોગવે? એ પણ કાઢી બે કે ન બે? બોલો. એવી રીતે કલ્યાણનો પહેલો અધિકાર માણસને છે, પણ એનો મિનિંગ એવો નથી કે માણસને જ છે, એવો નથી. ઓલાને જો કદાચ એવું મનમાં આવી જાય, એમને જલ્દી આવતું નથી, પણ ઇનકેસ કોઈને એમ થઈ ગયું પ્રાણીઓના જન્મમાં કે મારે ભગવાન રહી ગયા, તો ભગવાન એમને પણ મદદ કરી દે છે. અને એમાં કોઈને તકલીફ આવે, વિક્ષેપ આવે, દુઃખ આવે, અને એ જો કોઈ પ્રાણી જો પ્રાર્થના કરે તો ભગવાન એમની પણ રક્ષા કરે છે. ગજરાજની કથા ભાગવતજીમાં આવે છે. તો ગજરાજ એટલે તો હાથી. હાથીએ ભગવાનની પ્રાર્થના કરી તો એમની રક્ષામાં પણ ભગવાન આવી ગયા. અને પ્રાર્થના કરી ત્યારે શું અર્પણ કર્યું હતું? એક પાણીમાં બાજુમાં કમળ હતું, એ લઈને આમ ઊંચું કરી દીધું, તે તો ભગવાન તુરંત આવી ગયા. પ્રાણીઓને માટે પણ ભગવાન સમાન છે. ન મે દ્વેષ્યો અસ્તિ ન પ્રિય. મારે કોઈની પ્રત્યે દ્વેષ નથી અને કોઈની પ્રત્યે વાલ પણ નથી. મારા વચનાવતમાં પણ એક આજ કહ્યું કે અમને તો બધાય ભક્તો સરખા દેખાય છે. કોઈ નાનો કોઈ મોટો એવું કાંઈ દેખાતું નથી. તો ભગવાન દાદા કાચરને વધારે નહોતા રાખતા, જેવા કાચર કરતા. જેવા કાચર અને દાદા કાચર બે ભક્ત હતા કે નહીં? કે નહોતા? જેવા કાચર પણ સ્વામિનારાયણની જ માળા ફેરવતા હતા. કે એ નહોતા એવું નહોતું. ઉલટાના એ તો આમ આવે, મહારાજની સભા બેઠી હોય, હજી તો થોડા દૂર હોય, ત્યાંથી સ્વામિનારાયણ મહારાજ કરતા કરતા આવતા. દાદા કાચરના જીવનમાં એવું નથી આવતું કઈ કે સભામાં આવે ત્યારે મહારાજ કરતા કરતા આવતા હોય તો એકદમ શાંતિથી આવી બેસી જતા. તો વધારે ભગત તો જીવા કાચર કહેવાય. અને ભગવાન પણ પક્ષપાત તો રાખતા હતા. તો રાખતા હતા કે નહીં? તો આમાં તો કીધું હું કોઈનો દ્વેષ રાખતો નથી, કોઈનો પક્ષપાત પણ રાખતો નથી. તો ભગવાનના જીવનમાં જુઓ તો પક્ષપાત રાખ્યો જ. શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનનો પક્ષપાત રાખ્યો કે નહીં? તો આમાં તો ના પડે કે મારે બધા હરખા, તો બધું પક્ષપાત તો રાખ્યો. તો બધું પક્ષપાત થઈ ગયો કે ન થઈ ગયું? પક્ષપાત નથી, એ ન્યાય છે. ભગવાને કહી દીધું કે આ પ્રમાણે રહે એમને આવી પ્રાપ્તિ થાય છે. એ બીજો હોય, માનો કે દુર્યોધનનો પક્ષ ભગવાને ના રાખ્યો, પાંડવોનો રાખ્યો. તો ભગવાનને પાંડવો હતા એટલે એમનો પક્ષ રાખ્યો હતો. એમના જીવનમાં એવું હતું એટલા માટે ભગવાને એમનો પક્ષ રાખ્યો. ગવર્મેન્ટ છે એ કોઈને એવોર્ડ આપે છે અને કોઈને જેલમાં નાખે, એમાં ગવર્મેન્ટનો વાંક.
ગવર્મેન્ટ કરે છે. કોઈને વળી આપણે ભારત હોય તો ભારત રત્ન એવોર્ડ આપે, અને કોઈને વળી એવી જેલમાં નાખે જન્મ ટીપની સજા આપી દે. તેમાં સરકારનો વાંક ને? કેમ? સરકાર જ કરે છે તો બધું. એ ઓલાના કર્મો ઉપર સરકાર એમને જજમેન્ટ આપે છે. સરકાર તો બધા માટે સરખી જ છે. એમ જે કોઈ જીવ પ્રાણી માત્ર છે એમને માત્ર ભગવાન તો સમાન જ છે. રામાનુજાચાર્યે કહ્યું કે ભગવાન ઉપર દોષ આવતા નથી. જો આપણે એમ કહીએ ભગવાન બધાને માટે સમાન છે, તો પણ ભગવાનની ઉપર અમુક આરોપ ઓટોમેટિક આવી જાય છે કે ભગવાન છે બધાને માટે સમાન હોય તો અમુકને દુઃખ આપે છે, અમુકને સુખ આપે છે, તો એ ભગવાનને કોઈને પક્ષપાત થયું? વળી કોઈને દુઃખ આપે બહુ તો નિર્દય પણ થયા ભગવાન? તો શાસ્ત્રો કહે છે એવું નથી. સ્વ કર્મ સાપેક્ષત્વાત. એ તો એમના પોતપોતાના કર્મને આધારે ભગવાન કેવળ ફળ આપી દે છે. જેમ સ્કૂલમાં શિક્ષક હોય તો એ કોઈ વિદ્યાર્થીને નપાસ કરે, કોઈને વળી પહેલો નંબર આપી દે છે. શિક્ષકને એવું નથી મારાને પહેલો આપવો છે, આને નપાસ કરવો છે, પણ એવી રીતનું ભેણા, એવી રીતના પેપર ભર્યા એટલે એમને પછી એવું પ્રાપ્ત થયું. એમ ભગવાન કહે છે મારે કોઈની પ્રત્યે દ્વેષ કે પ્રિયતા નથી, પણ એ જો એવા હોય તો પછી મારે ન્યાય પણ આપવો પડે છે, એમ કહે છે. એટલા માટે એનું સમાધાન છે. મહારાજને કહે દાદા કાચુનું વધારે રાખવું હતું, જીવા કાચુનું નહોતું રાખવું, એવું કે ભગવાનના હૃદયમાં નહોતું. પણ દાદા કાચર એવા પાત્ર હતા એટલે એમનું ભગવાનને રાખવું જોઈએ, કારણ કે એમનું સમર્પણ એવું હતું. એક વખત મહારાજ ત્યાં ગઢપુરમાં હશે અને ચોમાસાનો સમય હતો, એટલે ગામને ભાગોળેથી ઓલા બાવાઓની જમાત નીકળેલી અને વરસાદનો ટાઈમ, બધા બાવાઓ પલળતા હશે. જીવા ખાચર ને મહારાજ ને દાદા ખાચર ને બધા પણ સ્નાન કરવા ગયેલા, બધા પાછા આવતા હતા. મહારાજે જીવા ખાચર ને પૂછ્યું, જીવા ખાચર આ જે બધા જો સાધુ બાવાઓ બધા બહારથી આવતા હોય છે યાત્રાળુઓ, તો એમને બિચારાને આવો વરસાદ હોય, કઈ તકલીફ હોય તો ઉતરવા માટે એકાદું મકાન હોય ખાલી તો સારું. તમારા દરબારગઢમાં એવો કઈ ઓરડો ખરો કે આપણે એમને 2 દિવસ 3 દિવસ આશરો આપી શકીએ? જેવા ખાચર કે મહારાજ એવા બધા રેખડે રાખીશું. એ બધા ઓકા પીતા હોય, વળી ન બોલવાના વેણ બોલતા હોય, અને એ બધા તો રખડું કહેવાય, એમને આપણે કઈ થોડું કઈને મકાન આપવાનું. અને દરબારગઢમાં કઈ એવી રીતે થોડા મકાન ખાલી હોય મહારાજ, એવું તો ન જ હોય, બધા યુઝફુલ હોય. મહારાજ કે પણ હોય તો સારું, આપણે તો હું ગમે એમ તો ત્યાગી તો કહેવાય, સાધુ તો છે, ભગવાનના નામ ઉપર તો જીવે છે. પણ જીવા ખાચરે તો ના જ પાડી દીધી. થોડી વાર થાય, 2-5 ડગલા આગળ ચાલ્યા, બીજી બાજુ જેવો દાદા ખાચર ચાલ્યા આવતા હતા. મહારાજ કે દાદા ખાચર તમારા દરબારગઢમાં કઈ એવું મકાન ખરું ખાલી? મહારાજ છે ને આપણે દરબારગઢમાં તો છે, વ્યવસ્થા થઈ જાય તો આપણે રાખવા જ હોય તો વ્યવસ્થા થઈ જાય. મહારાજ કે પણ તમારા દરબારગઢમાં તો સંતો રીએ, હરિભક્તો રીએ, વળી અમે 2 ઓરડા રોક્યા છે મારા નિવાસ માટે. મોટા દરબારો બહારથી આવતા હોય, મહેમાનો આવતા હોય, તમારે તો ક્યાં કે હોય એવું મને દેખાતું નથી. મહારાજ એમ તો તમે આપણે જરૂર હોય તો ખાલી થઈ જાય, ક્યાં પણ છે, કઈ જગ્યાએ તમે કયો, પછી આપણે કંઈક વિચાર કરીએ. એ મહારાજ હું અને અમારું જે ફેમિલી રહીએ છીએ એ મકાન ખાલી થઈ જાય, બીજું શું? માસ્ટર બેડરૂમ કહેવાય, તમારા આજની લેંગ્વેજ પ્રમાણે એમનું માસ્ટર બેડરૂમ કહેવાય. કે હવે અમે જે રહીએ છીએ એક રહેણાંક ઘર ખાલી કરી દઈએ. મહારાજ કે પણ તમે ક્યાં રહેવા જાઓ? તમે દરબાર, વળી ઓજલવાળા, મર્યાદા, તે બધું હોય. એ મહારાજ એમાં એવું છે ને, હું આમ તો તમને ખબર છે અડધો તો સંતો ભેગો જ રહેવાનું, જમવાનું બધા હરિભક્તો ભેગું જ હોય છે, તો ખાલી હોવાનું હોય તો બધા દરબારો હરિભક્તો હોતા હોય, હું પણ સુઈ જાય, એમાં શું? અને જમવાનું તો પંચમાં હોય જ છે.
તમારા ઘરના બધા સભ્યો એ બધા છે ને આ સાંખ્યોગી બહેનો છે, બીજા બહેનો ભજન ભક્તિ કરતા હોય એમની ભેગા બધા જમી લેશે ને પંચમાં એ પણ રહેવા માંડશે. મહારાજ કે જો જીવા કાચર અમે એમને દાદો કરતા નથી, તમારે ઘરે કેટલા ઓરડા ખાલી છે, અમુક બધું ધોળી સાફ કરવા વાળા નહીં હોય. એટલે ભગવાન એમના સમર્પણ ઉપર એમને ન્યાય આપે છે. દુર્યોધન અને અર્જુન બંને માગવા ગયા તો ભગવાન એ બેમાંથી કે નાનું જ પડી ગયા કે ભાઈ હું દુર્યોધનના પક્ષમાં નહીં જાઉં, એવું ભગવાન નહોતું કીધું. ભગવાને એમ કીધું એક બાજુ હું છું ને એક બાજુ મારા બધા સૈનિકો છે. પણ બે સિલેક્શન એવું કર્યું, એમાં ભગવાન શું કરે? દુર્યોધને જો ભગવાનને માગી લીધા હોત તો ભગવાન એના ફેવરમાં બધું કરે. એટલે ભગવાનનો પક્ષપાત છે એ ખૂબ ન્યાયવાળો પક્ષપાત છે કે સાચા માણસોને ખોટા માણસો જો પરેશાન કરતા હોય તો ભગવાન જોઈ શકતા નથી. એટલે ન્યાયપ્રિય પણ છે અને બધાને માટે સમાન પણ છે. કોઈએ ભગવાનને બહુ ગેળો દીધી હોય અને પછી